નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર સાર્થક અંકો વિશે સમજ મેળવીશું. કોઈ ભૌતિક રાશિના માપનના પરિણામની આપણે અહીંયા ચર્ચા કરતા હોઈએ ત્યારે આ પરિણામની અંદર કેટલાક વિશ્વસનીય અંકો અને કેટલાક અચોક્કસ અંકો આપણને માલુમ પડે છે. હવે આ જે અંકો છે, આ અંકો પરિણામના અંદર આપણને કઈ રીતે અસર કરતા હોય છે એની થોડી અહીંયા આપણે સમજ મેળવી ત્યાર પછી સાર્થક અંકોની વ્યાખ્યા ઉપર જઈએ. તો ધારો કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાઈટ માપીએ તો આ જે હાઈટ છે, ઊંચાઈ, એ આપણને 182.5 મીટર મળી. હવે આ 182.5 મીટરની અંદર 182 મીટર માટે આપણે ચોક્કસ છીએ, પરંતુ એના પછી જે 0.5 છે, 0.5 મીટરની જે વેલ્યુ છે એ અહીંયા 0.4 પણ હોઈ શકે, 0.6 પણ હોઈ શકે, કોઈ પણ કિંમત હોઈ શકે, અચોક્કસ છે. તો આ જે પરિસ્થિતિ મળી આપણને પરિણામની, એની અંદર આપણે કેટલાક વિશ્વસનીય અંકો અને કેટલાક અચોક્કસ અંકો અહીંયા આપણે જોયા. તો સાર્થક અંકો કોને કહેવાય? તો સાર્થક અંકો એટલે માપનનું જે પરિણામ છે એની અંદર વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંક ભેગા કરી જે સંખ્યા બને છે એને આપણે સાર્થક સંખ્યા તરીકે ઓળખીશું અને આ બધા અંકો સાર્થક અંકો તરીકે લેવાના થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ અહીંયા કે ધારો કે મારી જોડે એક ટેબલ છે. આ ટેબલને હું મીટર પટ્ટીથી માપું છું. મીટર પટ્ટીથી એની લંબાઈ માપતા એ આપણને ધારો કે 1.3 મીટર મળે છે. આ 1.3 મીટર જે લંબાઈ છે એમાં 1 મીટર શ્યોર છે. 0.3 મીટર જે વેલ્યુ છે એની અંદર આ જે 3 છે એ અચોક્કસ છે. એ 2 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. તો આ પરિસ્થિતિમાં 1.3 સંખ્યા જે બને છે, આ 1.3 સંખ્યામાં એક વિશ્વસનીય અને 3 અચોક્કસ અંક થાય છે. અને આ આખી સંખ્યાના સાર્થક અંકોની સંખ્યા આપણને કેટલી મળશે? તો કે આની અંદર સંખ્યા ગણીએ તો 1 અને 3 એમ કરીને સાર્થક અંકો કેટલા થશે? તો કે 2 થશે. ફરી એક વખત વ્યાખ્યાઓ પર નજર કરીએ. માપનના પરિણામની જે સંખ્યા છે એમાં વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંક ને સંખ્યાના સાર્થક અંક કહે છે. તો આની અંદર 2 સાર્થક અંકો મળે. હવે કોઈ આવી સંખ્યા લખેલી હોય 2.34, તો આની અંદર 2.3 શ્યોર છે, હવે વિશ્વસનીય અંકો છે, અને જે 4 છે છેલ્લો અવિશ્વસનીય છે, એટલે એના આપણે અચોક્કસ અંક કહીશું. તો આમાં ડિજિટ ગણી 1, 2 અને 3. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 3 થઈ. અહીંયા કેટલી થઈ? તો કે 2 થઈ. હવે કયા અંકોને સાર્થક અંકો ગણવા અને કોને ન ગણવા એના માટેના કેટલાક નિયમો બનાવેલા છે. એટલે સાર્થક અંકો માટેના અહીંયા નિયમો જે આપેલા છે, એ જો એ નિયમો આપણે બરાબર સમજી લઈએ તો આપણને સાર્થક અંકો છે કે નહીં એની ખબર પડે. તો એના માટેના નિયમો ઉપર જઈએ. પહેલો નિયમ એકદમ સરળ નિયમ છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો એને સાર્થક અંક તરીકે ગણી લેવી. કોઈ પણ સંખ્યા તમે લખો છો જેમાં શૂન્ય નથી, તો એવી કોઈ પણ સંખ્યા વિચારીએ. ધારો કે આપણી જોડે અહીંયા એક સંખ્યા છે 13273. તો 13273 ની અંદર એક પણ શૂન્ય નથી, બધા શૂન્ય સિવાયના અંકો છે. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 1, 2, 3, 4 અને 5. 5 સાર્થક અંકો છે. બીજી એવી સંખ્યા લખી 132.73. તો આ 132.73 જે છે એમાં પણ સાર્થક અંકો કેટલા થશે? તો 1, 2, 3, 4. તો બંને સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે? 5, 5. પહેલો નિયમ એકદમ સરળ નિયમ છે કે શૂન્ય સિવાયની બધી જે અંકોની વાત કરવામાં આવે છે એ બધા જ અંકો સાર્થક અંકો છે. તો પહેલા નિયમને યાદ રાખીશું, શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે. બીજા નિયમ ઉપર જઈએ કે શૂન્ય આવતું હોય તો ઘણાના મગજમાં પ્રશ્ન થાય કે શૂન્યને નહીં જ ગણો. તો કે એના માટે થોડા નિયમો બનાવેલા છે કે કયો શૂન્ય ગણો, કયો શૂન્ય ના ગણો. તો એના માટે બીજા નિયમ ઉપર જઈએ. બીજા નિયમની અંદર આપણને શૂન્ય ક્યાં હોય તો એના સાર્થક અંક ગણો અને ક્યાં હોય તો ન ગણો એની થોડી બાબત આપેલી છે. બીજા નિયમના વિધાનને આપણે આ રીતે સમજીશું કે બે શૂન્યતર અંકો જે છે એની વચ્ચે જેટલા પણ શૂન્ય આવતા હોય એ બધા જ
શૂન્યો સાર્થક અંકો છે. બે શૂન્યતર અંકોની વચ્ચે એટલે 0 આવતા હોય અંદર પરંતુ એની આજુબાજુ શૂન્ય સિવાયની સંખ્યાઓ આવતી હોય, અંકો આવતા હોય તો એવા શૂન્યો સાર્થક અંક ગણવાના છે. એટલે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે 2.002 અહીંયા 2.002 જે છે એની અંદર આ બે 0 એ આ બે ની વચ્ચે આવે છે. એ જ રીતે બીજી એક સંખ્યા છે 207.008. આની અંદર આ બે જે 0 છે એ 8 અને 7 ની વચ્ચે આવે છે. એટલે આ 8 અને આ 7 આ બંને શૂન્યતર સંખ્યાઓ કહેવાય. શૂન્યતર સંખ્યાઓ છે માટે એની વચ્ચે આવતા શૂન્યોને આપણે સાર્થક અંકો ગણીશું. તો બીજો નિયમ દરેકને ખ્યાલ આવી જાય એવો જ છે. બીજા નિયમનું વિધાન ફરીથી બે શૂન્યતર અંકોની વચ્ચે આવતા બધા જ શૂન્યો સાર્થક અંકો છે. તો પહેલો નિયમ શૂન્ય સિવાયના બધા અંકો સાર્થક અંકો. જો શૂન્ય આવતા હોય તો એવા શૂન્યો કઈ રીતે ગોઠવાયેલા છે એ જોવામાં આવે. તો બીજો નિયમ બે શૂન્યતર અંકોની વચ્ચે આવતા બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. હવે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા પણ આવે, દશાંશ ચિહ્ન વિનાની સંખ્યા પણ આવે. તો ત્રીજા નિયમ ઉપર જઈએ. ધારો કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો શું કરવું અને દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા છે તો શું કરવું? તો ત્રીજા નિયમની અંદર દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય અને શૂન્ય આવતું હોય અને એ શૂન્ય છેલ્લે આવતું તો એવા શૂન્યો સાર્થક અંકો નથી. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે અહીંયા શૂન્યને ગણવું કે ના ગણવું. તો અહીંયા 123 અને પછી બે 0 છે. 12300 સેન્ટીમીટરની જે કિંમત રજૂ કરેલી છે આ કિંમતમાં આ બે 0 છે એ 0 છેલ્લે આવે છે. સાથે સાથે સંખ્યા કેવી છે? તો આમાં કોઈ જગ્યાએ દશાંશ ચિહ્ન આવતું નથી. તો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં શૂન્યતર અંકની અંતિમ શૂન્યતર અંકની પછી જે શૂન્યો આવે છે એ સાર્થક અંકો નથી. તો ત્રીજો નિયમ પણ સમજ પડે એ રીતનો છે કે આ શૂન્યો જો છેલ્લે આવતા હોય, દશાંશ ચિહ્ન ના હોય સંખ્યાની અંદર અને તો એને આપણે અહીંયા આ જે શૂન્યોને સાર્થક અંકો ગણવાના નથી. તો આ સંખ્યામાં સાર્થક અંકો કેટલા? તો કે આ સંખ્યાની અંદર સાર્થક અંકો ગણીશું તો 1 2 અને 3 એટલે ટોટલ અંકોની સંખ્યા 3 થશે. આ બે 0 એ સાર્થક અંકો ગણાશે નહીં. જો ગણાય તો 5 સાર્થક અંકો થાય પણ ગણવાના નથી. તો આ ત્રીજો નિયમ ક્લિયર થયો. હવે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય અને એમાં શૂન્ય આવતા હોય છેલ્લે તો શું કરવું? તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. એટલે અહીંયા આવી કોઈ સંખ્યા લખી કે 3.500 આ જે 3.500 સંખ્યાની અંદર આ બંને જે શૂન્યો છે એ આની જેમ છેલ્લે તો આવે છે પરંતુ આ બંને વચ્ચે શું ફેર છે? તો કે અહીંયા દશાંશ ચિહ્ન આવે છે. દશાંશ ચિહ્ન આવતું હોવાથી અહીંયા નિયમ નંબર 4 એપ્લાય કરીશું. અહીંયા નિયમ નંબર 3 એપ્લાય કરીશું. નિયમ નંબર 4 ના શબ્દો બરાબર સમજી લઈશું કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ જે શૂન્યાંકો છે એ અંતિમ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન ના હોત તો એ શૂન્યને આપણે સાર્થક અંકો ગણીશું નહીં. ધારો કે આપણી જોડે આ સંખ્યા 3500 હોય તો એમાં જે છેલ્લા બે અંકો સાર્થક અંકો ના બને તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા જે 4 મળતી હતી હાલ એ કેટલી થાય? 2 થાય. નિયમ નંબર 3 પ્રમાણે. હવે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે પરંતુ 1 કરતા નાની છે તો શું કરવું? તો 1 કરતા નાની સંખ્યાઓ 0.000 થી ચાલુ થતી હોય આ રીતની હોય તો ધારો કે એવી કોઈ એક સંખ્યા ધ્યાનમાં લઈએ 1 કરતા નાની દશાંશ ચિહ્ન વાળી સંખ્યા. તો અહીંયા એક સંખ્યા મેં લખેલી છે કે 0.002308. આ જે સંખ્યા છે આ સંખ્યાની અંદર આ જે બે પહેલા જે શૂન્યો આવે છે આ બધા જ શૂન્યો સાર્થક અંકો તરીકે લેવાના નથી. તો પાંચમા નંબરનો નિયમ ખાસ ધ્યાન રાખીશું. 1 કરતા નાની સંખ્યા માટે પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના જે શૂન્યો છે એ સાર્થક અંકો નથી. તો આ સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો છે? તો આ સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા 1 2 3 અને 4 છે. તો આની અંદર સાર્થક અંકો 4 મળે, આની અંદર સાર્થક અંકો 4 મળે
આની અંદર સાર્થક અંકો આપણને થોડીક સમજવામાં વાર લાગે પણ સમજી શકાય એવા નિયમો છે. કયો શૂન્ય ગણવો, કયો શૂન્ય ન ગણવો. તો સંખ્યા જોવાની દશાંશ ચિહ્ન વાળી છે કે દશાંશ ચિહ્ન વગરની. દશાંશ ચિહ્ન વાળી હોય તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા વાળો નિયમ વાપરવાનો, અને એમાં એક કરતા નાની હોય દશાંશ ચિહ્ન વાળી સંખ્યા તો એના માટે આગળના જીરો ધ્યાનમાં લેવાના નથી. બહુ સરળ નિયમો છે, સમજણ પડી જાય એવી રીતે આપણે આને યાદ રાખી લેવાના છે, તો લગભગ કોઈ પ્રોબ્લેમ થતો નથી. આવા પ્રશ્નો પણ પૂછાય છે, સાર્થક અંકોની સંખ્યા જણાવો અથવા કયા કયા અંકો સાર્થક અંકો છે દર્શાવો. સારું, થોડીક હજી આપણે આની અંદર થોડાક અંદર ઉતરી કે ઘણી વખત એવું થશે કે આપેલ સંખ્યામાં સાર્થક અંકો સમજવામાં પ્રોબ્લેમ થશે. ક્યારે એવી મૂંઝવણો ઊભી થાય છે એની થોડીક વાત કરી કે એકમનું રૂપાંતરણ કરતા હોઈએ તો આવી પરિસ્થિતિમાં સાર્થક અંકોની સંખ્યા બદલાઈ જવી આવવું પડે છે. તો ખરેખર એ સંખ્યા બદલાય છે તો કે સાર્થક અંકોની સંખ્યા રૂપાંતરણ કરતી વખતે બદલાવી જોઈએ નહીં. હવે રૂપાંતરણ કરતી વખતે સાર્થક અંકોની સંખ્યા ન બદલાય તો એના માટે પણ આપણે કોઈ પદ્ધતિ વાપરવી પડે. કેવી રીતે બદલાય છે પહેલા એ સમજીએ કે એકમનું રૂપાંતરણ કરીએ તો સાર્થક અંકો કેવી રીતે બદલાઈ જાય છે. તો પહેલી અહીંયા વાત કરીએ કે ધારો કે મારી જોડે કોઈ એક પરિણામ મેં માપ્યું, એ લંબાઈનું માપન કરતા એનું પરિણામ આપણને આવું કંઈક મળે છે 7.400. પાછળ એકમ જડી છે. હવે આ એકમ બદલવાની વાત કરીએ. એકમ મીટરની જગ્યાએ સેન્ટીમીટર કરું કે મિલીમીટર કરું કે કિલોમીટર કરું, તો આપણે બધા રૂપાંતરણ શીખ્યા છીએ. 1 મીટર is equal to 100 સેન્ટીમીટર. આવો આપણે જાણીએ છીએ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આ સંખ્યાને હું 100 વડે ગુણી નાખું તો આ જવાબ કેટલો થશે સેન્ટીમીટરમાં લઈએ તો કે 740.0 સેન્ટીમીટર. હજી થોડાક આગળ સેન્ટીમીટર અને મિલીમીટર કરી. આપણને ખબર છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો આ સંખ્યાને હું હજી 10 વડે ગુણી નાખું તો મિલીમીટરમાં રૂપાંતર થયું. આ મિલીમીટરનું જે રૂપાંતરણ છે એનો જવાબ મેળવીશું. આ પોઈન્ટ પર નીકળી જશે. હવે અહીંયા સમજવામાં થોડીક ધ્યાન રાખવા જેવી છે કે આ સંખ્યામાં દશાંશ ચિહ્ન આવતું નથી. આ સંખ્યામાં દશાંશ ચિહ્ન આવે છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાંથી દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા બની ગઈ. નિયમો બદલાઈ જાય. દશાંશ ચિહ્ન વાળી સંખ્યાના નિયમ પ્રમાણે આની અંદર કેટલા સાર્થક અંકો થાય? તો કે આની અંદર સાર્થક અંકોની સંખ્યા 1 2 3 4. કારણ કે બે અંકો ધ્યાનમાં લેવા પડે 0 0. જ્યારે દશાંશ ચિહ્ન વગરની સંખ્યાની અંદર આ જે છેલ્લા બે 0 છે એ તો ધ્યાનમાં લેવાના આવતા નથી. કયા નિયમ પ્રમાણે? તો કે ત્રીજા નિયમ પ્રમાણે. બેના નિયમો ચેન્જ થઈ ગયા તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા બદલાઈ ગઈ. પ્રોબ્લેમ થયો. આ પ્રોબ્લેમ તો થવો ના જોઈએ. સાર્થક અંકોની સંખ્યા ન બદલાવી જોઈએ. અહીંયા સાર્થક અંકો 4 હતા એનાથી 2 થઈ ગયા. તો આ સમસ્યાનું નિરાકરણ શું? તો આના માટે વિચારવામાં આવ્યું કે આજે સમસ્યા ઊભી થાય છે સાર્થક અંકોની સંખ્યા બદલાવાની, એનું શું નિરાકરણ હોઈ શકે? તો એના નિરાકરણ માટે વૈજ્ઞાનિક સંકેતનો ઉપયોગ કરવાની વાત આવી. જ્યારે પણ તમે રૂપાંતરણ કરો તો આ રૂપાંતરણ વૈજ્ઞાનિક સંકેત મુજબ વાપરવું જોઈએ. તો હવે તમે અહીંયા થોડુંક સમજી લો કે આ 7.400 મીટર છે. તો આ બે જે 0 છે એ ચોક્કસ છે એમના માટે. ચોક્કસ એટલે કે આનો મતલબ કે માપન એટલી સચોટતાથી કરેલું છે કે આ બે 0 માટે એ લોકો શ્યોર છે. જ્યારે આ રીતે લખતા હોઈએ ત્યારે છેલ્લા બે અંકો 0 છે એ અચોક્કસમાં જતા રહે. એટલે કે એનો મતલબ કે એ કિંમત શ્યોરિટી નથી અહીંયા જેમ છે એ રીતે. તો આવી પરિસ્થિતિમાં એકમનું રૂપાંતરણ કરવા માટે મારે આ કિંમત વૈજ્ઞાનિક સંકેત મુજબ વાપરવી જોઈએ. તો હવે વૈજ્ઞાનિક સંકેતના આપણે સમજીએ કે વૈજ્ઞાનિક સંકેત કેવી રીતે હોય છે. તો માપનના વૈજ્ઞાનિક સંકેતમાં કેવી રીતે લખાય? તો કે માપનના વૈજ્ઞાનિક સંકેતમાં લખવું હોય તો આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ. a * 10⁻². એ જે છે એ રાઉન્ડ ઓફ કરેલું
ડિજિટ છે અને b જે છે એ 10 ની ઘાત બતાવે છે, એટલે માપનનો ક્રમ બતાવે છે. હવે સમજો કે ધારો કે આપણી યુનિટ પૃથ્વી જે છે એનો આપણે વ્યાસ માપીએ તો પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે, એટલે એનો મતલબ કે એનો જવાબ 12800 કિલોમીટર વ્યાસનો થાય. અને આ કિલોમીટરમાંથી મીટરમાં લઈ જઈએ તો એનો જવાબ આપણને કિંમત સ્વરૂપે લખીએ તો 1.28 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 7 ઘાત મીટર. હવે આ જે જવાબ છે એમાં 1.28 પૃથ્વી માટેનો વ્યાસ, પૃથ્વીનો વ્યાસ 1.28 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર છે. આ જે વ્યાસ છે એમાં 1.28 જે છે આ 1.28 ને રાઉન્ડ ઓફ કરી દઈએ તો એ રાઉન્ડ ઓફ કરતા આપણને કેટલું મળે? તો કે 5 કરતા નાની કિંમત હોય તો રાઉન્ડ ઓફ કરીએ એટલે 1 ગણી લેવાનું અને 5 ની મોટી કિંમત હોય તો એને 10 ગણી લેવા. એટલે આને રાઉન્ડ ઓફ કરીને લખીએ તો 1 ગુણ્યા 10 ની આ પૃથ્વીનો વ્યાસ છે. આ રીતે આનો વૈજ્ઞાનિક સંકેતમાં લખી દઈએ તો અહીંયા a 1 બનશે અને b નો જવાબ 7 થશે. આ રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું એકમનું રૂપાંતરણ કરવા માટે ધારો કે આપણી યુનિટ આવી વેલ્યુ છે 7.4000 આનું જ્યારે હું મિલીમીટરમાં રૂપાંતર કરું કે પછી સેન્ટીમીટરમાં રૂપાંતર કરું તો મારે શું લખવું જોઈએ? તો આને આ રીતે જ લખવું જોઈએ 7.4 00 ગુણ્યા 10 ની 2 ઘાત સેન્ટીમીટર. અને પછી આપણે ત્યાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો અહીંયા વૈજ્ઞાનિક સંકેત વાપરવામાં આવે છે અને આદર્શ પદ્ધતિ એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે, માટે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. બાકીના નિયમો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં પણ એ જ લાગુ પડે છે, બરાબર? એટલે આ બાબત આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. હવે આપણે આ નિયમો બરાબર સમજી લીધા હોય તો આનો ઉપયોગ ગાણિતિક પ્રક્રિયાઓમાં કેવી રીતે થઈ શકે એની થોડીક ચર્ચા કરવા માંગીએ છીએ, બરાબર? તો આ બાબત આપણે પહેલા બરાબર સમજી લઈએ કે સાર્થક અંકોની સંખ્યા કેવી રીતે ગણી શકાય અને પછી એના જે નિયમો છે એનો ઉપયોગ આપણે સાર્થક અંકોની સંખ્યા ગણવા માટે કેવી રીતે કર્યો છે એ સમજી એના ઉપરના નાના ટૂંકા પ્રશ્નો સમજી શકાય છે અને સોલ્વ થઈ શકે છે. સારું, હવે આપણે ગાણિતિક પ્રક્રિયાઓની વાત કરવા માંગીએ છીએ. સરવાળો બાદબાકી હોય અને ગુણાકાર ભાગાકાર હોય ત્યારે સાર્થક અંકો કેવી રીતે ધ્યાનમાં લેવા, તો એના માટે આપણે અહીંયા સમજીએ. મિત્રો હવે આપણે અહીંયા ગાણિતિક પ્રક્રિયાઓ માટેના જે નિયમો છે સાર્થક અંકોના એને બરાબર ધ્યાનથી સમજી લઈએ. સાર્થક અંકો જે છે એના નિયમો જોઈએ. એ નિયમો સમજ્યા પછી એનો ઉપયોગ જ્યારે આપણે બે ભૌતિક રાશિના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની અંદર કરીએ છીએ ત્યારે એ નિયમો કેવી રીતે અહીંયા વાપરવા પડે છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી. તો સૌપ્રથમ આપણે અહીંયા ગુણાકાર ભાગાકારની વાત કરીએ. બે ભૌતિક રાશિનો ગુણાકાર ભાગાકાર કરવાની પણ જરૂર પડે છે. દાખલા તરીકે આપણે અહીંયા ઘનતાનું માપન કરી રહ્યા છીએ. તો ઘનતાનું માપન કરવા માટે આપણી જોડે પદાર્થનું દળ અને પદાર્થનું કદ હોવું જોઈએ. ધારો કે આપણે કોઈ પદાર્થ લીધેલો છે એનું દળ 4.237 ગ્રામ થાય છે અને એ જ પદાર્થનું કદ માપતા એ આપણને 2.51 સેન્ટીમીટર ઘન મળે છે. હવે આ જે બે વેલ્યુઓ છે આ બે વેલ્યુઓનો તમે ગુણોત્તર લો, તમને ભાગાકારની રીતે એનો ગુણોત્તર લો કે કેલ્ક્યુલેટરની મદદથી તો એનો જવાબ માની લો કે 1.688 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ મળે છે. આ જે જવાબ છે આ જવાબની અંદર કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? તો આના માટે યાદ રાખીશું કે ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે જે રાશિમાં લઘુત્તમ સાર્થક અંકો હોય, ઓછામાં ઓછા સાર્થક અંકો ધરાવતી જે રાશિ છે એટલા જ સાર્થક અંકો અંતિમ પરિણામની અંદર આપણને મળવા જોઈએ. એટલે
અહીંયા જે જવાબ મળેલો છે 1.688 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર, આની અંદરના જવાબને આ રીતે ન લખતા સાર્થક અંકોની દ્રષ્ટિએ લખવાનું થાય. સાચો જવાબ આપણને તમને એમ લાગે કે સાચો જવાબ આ છે, પણ એમ કે સાર્થક અંકોની દ્રષ્ટિએ સાચો જવાબ કયો? તો સાર્થક અંકોની દ્રષ્ટિએ સાચો જવાબ લખવાનો થાય ત્યારે માત્ર અહીંયા કેટલા સાર્થક અંકો હતા? 1 2 અહીંયા કેટલા હતા? 1 2 3 4. ચાર સાર્થક અંકો અને ત્રણ સાર્થક અંકો વાળી સંખ્યાઓ હતી બે ભૌતિક રાશિઓના મૂલ્યોના માપનમાં. એમાંથી લઘુત્તમ તો આની અંદર 3 હતા. તો અંતિમ પરિણામ જે મળે છે એની અંદર ચાર સાર્થક અંકો બતાવી શકાય નહીં. તો સાર્થક અંકોની દ્રષ્ટિએ આનો જવાબ 3 ડિજિટમાં હોવો જોઈએ. અને 3 ડિજિટમાં જ્યારે જવાબ લખો છો ત્યારે એક બીજો નિયમ પણ અહીંયા એપ્લાય કરવાનો થાય છે, પણ એ આપણે રાઉન્ડ ઓફ ની અંદર લઈએ છીએ. એટલે ખરેખર આને 1.68 ની જગ્યાએ શું લખવું જોઈએ? તો આ 8 ને રાઉન્ડ ઓફ કરવાનો થાય છે. અને રાઉન્ડ ઓફ કરતા આ 8 રૂપાંતરિત થઈ જાય અને એ રૂપાંતરિત થઈ 5 કરતા મોટી સંખ્યા હોવાથી રાઉન્ડ ઓફ કરતા એની આગળનો અંક જે છે એ 1 એકમ વધી જાય. એટલે આ 8 નીકળી જાય અને આ 8 ની અંદર એક એકમ ઉમેરાય એટલે 8 ની જગ્યાએ 9 થાય. તો આને 1.69 1.69 લખવું જોઈએ સાચી રીતે. પણ આપણને અહીંયા સાર્થક અંક સમજીએ છીએ અને એ નિયમ ધ્યાનમાં ના લઈએ હાલ પૂરતું, આનો જવાબ શું થાય? 3 ડિજિટમાં હોવો જોઈએ. સાર્થક અંકો કેટલા આવવા જોઈએ? તો કે લઘુત્તમ સાર્થક અંકો જે પણ હોય એટલા અંતિમ પરિણામમાં આવવા જોઈએ. આ વાત થઈ ભાગાકાર. એવી જ વાત આપણે અહીંયા ગુણાકાર. ગુણાકારની વાત કરવામાં આવે છે ત્યારે ક્ષેત્રફળનો ઉપયોગ કરી કોઈ તકતી છે એનું ક્ષેત્રફળ મેળવવું છે તો એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવો પડે. આ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી લંબાઈ છે ધારો કે એની 2.513 સેન્ટીમીટર અને પહોળાઈ છે એની 1.3 સેન્ટીમીટર. લંબાઈ અને પહોળાઈ બેનો ગુણાકાર કર્યો, અંતિમ પરિણામ મળ્યું. એ પરિણામ આપણને આ રીતનું થાય છે ધારો. તો આ અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંક હોવા જોઈએ નિયમ પ્રમાણે? તો જે પણ રાશિઓ છે એમાં લઘુત્તમ સાર્થક અંક ધરાવતી રાશિ હોય એટલા જ સાર્થક અંકો અંતિમ પરિણામમાં હોવા જોઈએ. એટલે અહીંયા બે સાર્થક અંકો હોવા જોઈએ. તો આને રાઉન્ડ ઓફ કરી લખીએ તો 2.3 લખાય. અહીંયા આપણે સોરી 3.2 ની જગ્યાએ 3.3 લખાય. એક્ઝેક્ટલી લખવું હોય તો શું લખાય? 3.3 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ વાત થઈ ગુણાકાર ભાગાકાર માટેની. હવે ગુણાકાર ભાગાકારની જગ્યાએ ઘણી વખતે ભૌતિક રાશિઓના સરવાળા તફાવત લેવાની પણ જરૂર પડતી હોય છે. તો આપણે અહીંયા એક જોઈએ કે ધારો કે આપણી જોડે રેઝિસ્ટન્સ છે R1 રેઝિસ્ટન્સ માની લો કે 15.6 ઓહમ છે અને R2 રેઝિસ્ટન્સ જે છે એ 25.24 છે. આ બે રેઝિસ્ટન્સને આપણે સિરીઝમાં લગાડીએ શ્રેણી જોડાણની અંદર તો આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ કેટલો થાય? તો આપણે જાણીએ છીએ કે બે રેઝિસ્ટન્સનો સરવાળો કરીએ એ પરિણામી અવરોધ આપે. એટલે અવરોધ R1 અને R2 નો સરવાળો કરવામાં આવે. તો આ સરવાળો આપણે આ રીતે કરીએ કે 15.6 ઓહમ વત્તા R2 છે 25. અહીંયા આપણે 25.25 ઓહમ. આ બેનો સરવાળો કરીશું તો શું મળશે? R. તો કે R નો જવાબ થશે 25 અને 15 નો સરવાળો કરીશું તો 40 થશે. અને 0.6 અને 0.25 નો સરવાળો કરીશું એટલે આનો એક જવાબ આપણને 40.85 ઓહમ મળશે. તો આના માટેનો જે નિયમ છે એ ખાસ ધ્યાનમાં રાખીશું. તો આનો આન્સર કેટલો લખાય સાર્થક અંકોની દ્રષ્ટિએ? આ જવાબ તો તમે લાયા. આવું તો તમે નાના ધોરણમાં ભણેલા છો કે સરવાળો ગુણાકાર. તો આનો સાર્થક અંકોની દ્રષ્ટિએ જવાબ કેટલો લખો? તો સાર્થક અંકોના નિયમ પ્રમાણે સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી જે લઘુત્તમ સાર્થક અંકો હોય આપેલી રાશિમાં એ પરિણામમાં હોવા જોઈએ. એટલે અહીંયા દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક છે, અહીંયા દશાંશ ચિહ્ન પછી બે સાર્થક અંક છે. તો અંતિમ પરિણામ એ
કેટલા સાતક અંક સુધીનું હોવું જોઈએ દશાંશી ને પછી? તો કે લઘુત્તમ દશાંશી ને પછી 1 છે, તો પરિણામ પણ કેટલું હોવું જોઈએ? 40.8 સુધીનું હોવું જોઈએ સાતક અંકોની દ્રષ્ટિએ આ પરિણામ મેળવવાનું. તો મિત્રો ધ્યાન રાખીશું કે સરવાળા બાદબાકી માટે દશાંશીને ધ્યાનમાં લેવામાં આવે છે અને ગુણાકાર ભાગાકાર માટે દશાંશીને ધ્યાનમાં લેવાતું નથી. એમાં કુલ ડિજિટને ધ્યાનમાં લેવામાં આવે છે. કુલ સાતક અંકો કેટલા? આની અંદર લઘુત્તમ 3 હતા માટે અંતિમ પરિણામમાં 3 હોવા જોઈએ. આની અંદર દશાંશીને પછી કેટલા છે એ મહત્વ ધરાવે છે. તો દશાંશીને પછીના જે અંકો છે એ આપણા માટે અહીંયા મહત્વના છે. માટે સરવાળા બાદબાકી માટે દશાંશીને પછી લઘુત્તમ સાતક અંકો ધ્યાનમાં લેશું. બરાબર. તો હવે આ બાબતો આપણે અહીંયા પૂરી કરી. આનો ઉપયોગ ન્યુમેરિકલ્સ કેવી રીતે થાય છે પછી આપણે જ્યારે સ્વાધ્યાયના પ્રશ્નો આવશે ત્યારે કરીશું. થેન્ક યુ.